ને અહીંયા જો જોરદાર રથ બનાવ્યો છે આખો. દૈરાને અમરામને સીતારામ કી દૈરો બધી મજામાં, અમે પણ એકદમ મજામાં. અને બસ બીજો વ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો માધવપુર મેળાની જે તૈયારીનો હાલે ને. ને અત્યારે અમે જઈએ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ જે ફેરા લીધા હતા એ જગ્યા છે ને, ચોરીના ફેરા કહેવાય, ત્યાં જઈએ. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની બહુ મસ્ત પ્રતિમા બનાવી અહીંયા, અને એક માધવપુર બીચ ઉપર. આપણે બે જગ્યાએ જવાનું છે. બીચ ઉપર છે ને તો અદ્ભુત મૂર્તિ છે. ટોટલી આરસપણમાંથી જ બનાવી મૂર્તિ. અને આમ તો એક વરદીથી ડેવલપનું કામકાજ ચાલુ જ છે માધવપુરનું. આ બાજુ રૂક્ષ્મણીજી મંદિર ને એ છે, જો અહીં ગાર્ડન ની બધું બનાવવાનું જ છે. રૂક્ષ્મણીજી મંદિર છે ને, ના ટણાયું. કામકાજ ચાલુ છે. જો આરસ પાણના જે પાણા હેઠળ પથરે ને કહવાનું મશીન. ઓલી સાઈડ પૂજારીજીનું નિવાસ સ્થાન છે. સૂચના જો અહીંયા ડેવલપનું કામકાજ ચાલુ છે ને, એટલે અંદર જવાની મનાઈ છે, કારણ કે એમાં બધો સામાનને પીડ્યો હોય. ચોરીમાં આવ્યા છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ફેરા લીધા હતા એ જગ્યા. ઓલો બોર્ડ મારવાનો બાકી છે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું. ને ફેરાનો મંડપ
એ તો ગઈ સાલ જ આ બનાવીને રાખી દીધો હતો. અહીંયા રસપાણનો જ બનાવી નાખ્યો હતો. ના આંબલીના ઝાડમાં કાતરા હે એ જે ફેરાનો મંડપ હોય ને એ છે. આપણે નો લગ્ન ને ફેરો વિચાર કરીએ જોઈ મેન મંડપ આ. અને અહીં હજારોની સંખ્યામાં માણસ હોય. હાલો તો હવે આપણે અનુરાગ દરિયે ચોપાટીએ જરાક જોરથી બોલ. ધીરો ધીરો કામ બોલા પછી નો સંભળાય. હમણાં યુટ્યુબ ચેનલ ભાઈ ની બનાવવી. હા ચેનલ નું નામ બોલ દે તારું. કેસવાલા ફેમિલી કર્યું ભાઈ ભાઈ જો હોશિયાર છે ગો. તો અત્યારે અમે છે બીચ ઉપર ને અહીંયા જો જોરદાર રથ બનાવ્યો છે આખો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો. એક્ઝેક્ટ હાઈવે ની સામે જ છે ગેટની બાજુમાં. ખરેખર જોરદાર જે કારીગર છે ને આખી કલાકૃતિ બનાવી યાર. આ રીતનું નકશીકામ ને જે હાલો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. પાછા મળીશું નવા વિડીયોમાં. ને અત્યારે માધવરાયના મંદિરે જવાનો તો કંઈ ટાઈમ નથી કારણ કે મંદિર બંધ થઈ ગયું છે. એ આપણે પછી ગમે તાર ઉતારીએ શૂટિંગ. માધવપુરનું એક ફેરે આખું ડેવલપ થઈ જાય ને એટલે આપણે ફૂલ એક્સપ્લોર કરવાનું જ છે માધવપુર. માધવપુર આપણા ઘરથી કંઈ છેટું છે ને 7 કિલોમીટરનો રસ્તો છે એટલે આ માધવપુરનો ખૂણે ખૂણો આટે લેવું આપણે. હાલો તો આ વિડીયોને પૂરો કરીએ. પાછા મળીશું નવા વિડીયોમાં. બાય બાય.